નમસ્કાર બાળ દોસ્તો, આજે આપણે પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરી વિશેનો નિબંધ શીખીશું. પ્રજાસત્તાક દિવસ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસ ભારતના પ્રજાસત્તાક બનવાની ખુશીમાં ઉજવવામાં આવે છે. ભારતને 26મી જાન્યુઆરી 1950ના રોજ લોકશાહી રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું હતું. આ દિવસે સ્વતંત્ર ભારતનું નવું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું. તે ભારતીય જનતા માટે આત્મગૌરવનો દિવસ હતો. બંધારણ મુજબ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. દેશભરમાં જાહેર જનતાએ આ દિવસની ઉજવણી કરી. ત્યારથી 26મી જાન્યુઆરીનો દિવસ દર વર્ષે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 26મી જાન્યુઆરી એ ભારત માટેનો ગૌરવપૂર્ણ દિવસ છે. આ દિવસે દેશભરમાં વિશેષ કાર્યક્રમો યોજવામાં આવે છે. શાળા, કોલેજો, કચેરીઓ અને તમામ મોટા સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. વિવિધ સ્થળોએ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે, જેમાં લોકનૃત્યો, લોકગીતો, નાટકો, રાષ્ટ્રીય ગીતો અને વિવિધ પ્રકારના નૃત્યોનું આયોજન થાય છે. પ્રજાસત્તાક દિન પર રાષ્ટ્રને તેની મહાનતાને યાદ કરે છે. હજારો અને લાખો લોકોના બલિદાન પછી દેશને આ મહામૂલી આઝાદી મળી છે અને આપણું રાષ્ટ્ર ગણતંત્ર બન્યું છે. આપણને ભીખ માંગવાથી આ સ્વતંત્રતા નથી મળી. આ માટે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓએ પોતાનો જીવ આપ્યો છે. તેમના જીવન મૂલ્યો દેશવાસીઓ સમક્ષ આ દિવસે મૂકવામાં આવે છે. આપણો પ્રજાસત્તાક દેશ જુદા જુદા મૂલ્યો ઉપર આધારિત છે, તેથી તેને સુરક્ષિત રાખવો જોઈએ. વ્યક્તિનું ગૌરવ જાળવવું, સાર્વત્રિક ભાઈચારો, બિનસાંપ્રદાયિકતા, સમાનતા, ધર્મનિરપેક્ષતા, વાણી સ્વતંત્રતા એ પ્રજાસત્તાક ભારતના મૂળભૂત સિદ્ધાંતો છે.